સીતારામ. લોકો તમારી સાથે નહીં, તમારી પરિસ્થિતિ સાથે હાથ મિલાવે છે. મિત્રો, કહેવાનો અર્થ એટલો છે કે આ સમાજના લોકો એવા છે કે આપણને એવું લાગે છે કે બધા આપણા છે, પરંતુ એવું નથી. ખરેખર જો તમારી પરિસ્થિતિ સારી હશે તો તમારા જે નથી એ પણ તમારા છે, અને જો પરિસ્થિતિ તમારી ખરાબ હશે તો તમારું કોઈ જ નથી. આ દુનિયાની અંદર લગભગ લોકોને આની અનુભૂતિ એક વખત થઈ જ ચૂકી હશે કે ગરીબીની હસ્તરેખા નીચે જીવતા જ્યારે આપણે હોઈએ ત્યારે લગભગ આપણને એવી અનુભૂતિ થતી હોય છે કે આપણે કરેલી નાનામાં નાની ભૂલ એ આપણા માટે ભયાનક ભૂલ બની અને સમાજની સામે પ્રદર્શિત કરવામાં આવે છે. ઢાંકવાને બદલે, કાનમાં કહેવાને બદલે, અથવા તો ઘણી વખત તો ભૂલ ના કરી હોય છતાં પણ આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ. તો તમારી આ હાલતનું કારણ છે તમારી પરિસ્થિતિ નબળી. હવે આપણું લક્ષ્ય જે છે એ એક જ હોવું જોઈએ કે કોઈ પણ સંજોગોની અંદર ગમે તે કરી અને આપણે આપણી પરિસ્થિતિમાં પહેલાં સુધાર કરવાનો છે. ગરીબ જન્મવું એ કોઈ અભિશાપ નથી, પરંતુ ગરીબીમાં ને ગરીબીમાં મૃત્યુ પામવું ને એ મોટો અભિશાપ છે. ઈશ્વરે આપણને એક મોકો આપેલો છે, ગરીબી રૂપી મોકો આપેલો છે, અને તમારે તમારી જાતને એમાં સાબિત કરવાની છે. ઘણી વખત તમને વિચાર આવે કે સોનાની ચમચી લઈ અને જે બાળક જન્મેલું છે એટલે કે ગર્ભ શ્રીમંત છે એને પાસે બધું છે, એટલે એને કંઈ જ કરવાની જરૂર નથી. માનસિક જે ક્ષમતા એની જે છે એ જેવી છે એવી ને એવી રહેશે, કારણ કે એણે એની જીવનની અંદર સ્ટ્રગલનો સામનો, મુશ્કેલીઓનો સામનો અથવા તો અપમાનોનો સામનો ક્યારેય કરવો નહીં પડે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જેની પાસે ધન છે એની પાસે બધા છે, જેની પાસે ધન નથી એની પાસે કાંઈ જ નથી. તો આપણી પાસે ઈશ્વરે સરસ મજાનો મોકો આપ્યો છે, અને એ મોકો એવો છે કે આપણે જો આપણી પરિસ્થિતિની અંદર બદલાવ લઈ આવવો હોય તો આપણું એક લક્ષ્ય હોવું જોઈએ. જેમ અર્જુનને વડલા ઉપર બેઠેલી ચકલી અને એ ચકલીની આંખ દેખાતી હતી, એમ આપણે પણ આપણું ધ્યેય દેખાવું જોઈએ, આપણી ગરીબી દેખાવી જોઈએ. એ ગરીબીને દૂર કરતાં ખુદ આપણે દેખાવા જોઈએ. જ્યારે તમે પ્રયત્ન કરશો ને ત્યારે તમે એકલા છો, પરંતુ જેવી તમને સફળતા મળી જશે એટલે સમગ્ર જગત એની સાથે શોર મચાવશે, અને બધા એ જ જે તમારી વારંવાર નબળાઈઓ કાઢતા હતા, તું કાંઈ જ નહીં કરી શકે, આવું ના કરાય, આમાં કાંઈ ન થાય, આવું કરીને કોના ઘર મોટા, આજે કોને નોકરી મળી, આમાં કોને સફળતા મળી, આ આપણું કામ નહીં, આપણા સમાજની અંદર આવું સ્વીકાર્ય નથી, આવું બધું જ જે તમે સાંભળ્યું હોય તમારા કાર્યની અંદર, છતાં પણ એ લોકો જ્યારે તમને સફળતા મળશે ત્યારે એની અંદર ખુદ શોર મચાવશે, અને ત્યારે એ કહેશે કે આ વ્યક્તિ જે છે એ મારું સગું છે. હવે વિચારવાનું આપણે છે કે આપણે શું કરવાનું છે. આપણે એ કરવાનું છે કે નીતિના માર્ગેથી, કોઈના પણ મનને દુભાવ્યા વિના, કોઈને હેરાન પરેશાન કર્યા વિના, કોઈની હાય લીધા વિના, અને નીતિનો માર્ગ અપનાવી અને આપણે સંપત્તિ હાંસિલ કરવાની છે. તો કઈ રીતે કરવી? માત્ર જો મજદૂરી કરી, એટલે કે મજૂરી કરવાથી જ આપણને બધી સફળતા મળી જતી હોય તો આપણે બધા જોઈએ છીએ કે વહેલી સવારના રોડ ખોદનારા સાંજ સુધી ખોદે છે અને એનું જીવન રોડ ખોદવામાં જ પસાર થઈ જાય છે. સવારમાં 4 વાગ્યામાં છાપા વેચનારો છે, લગભગ આપણે જોઈએ છીએ કે ક્યારે સવારમાં 4 વાગ્યામાં છાપા વેચવા બિચારો નીકળતો હશે. તો મિત્રો, જીવનનું લક્ષ્ય જે છે એ માત્ર ઊંચું રાખવાથી લક્ષ્ય સિદ્ધ થતું નથી. એને સિદ્ધ કરવા માટે તમારે બળ અને બુદ્ધિ બંનેનો ઉપયોગ કરવાનો છે કે હું કઈ દિશાની અંદર પ્રયત્ન કરું તો મને સફળતા મળે. સંસ્કૃતની અંદર એક સુંદર મજાની ઉક્તિ છે કે માર્ગઃ આરબ્ધા સર્વ યત્ના ફલંતી. સાચી દિશામાં કરેલા બધા પ્રયત્નો સફળ થતા હોય છે. રોડનું અમારે મકાન છે ને, એટલે રિક્ષાવાળાનું ગમે એટલું તમે કાનની અંદર સ્પીકર ભરાવો કે ગમે એ કરો, રોડનો અવાજ આવે ને આવે, ગમે એટલી તમે ક્લિયરિટી રાખવાની પ્રયત્ન કરો, પરંતુ અવાજ તો આવે જ. તો સાચી દિશાની અંદર
આ સૂક્તિની અંદર જ સમજાયું છે કે તમે જે પણ પ્રયત્ન કરો છો એ પ્રયત્ન ચોક્કસ સફળ થાય, પરંતુ એની દિશા સાચી હોવી જોઈએ અને તમને તમારા ખુદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું કરી લઈશ. જ્યાં સુધી તમારી અંદર ખુદની અંદર વિશ્વાસ નહીં હોય તો તમને સફળતા ક્યાંથી મળશે? ખુદ ભગવાન સાક્ષાત તમને મદદ કરવા આવશે છતાં પણ તમને સફળતા મળશે નહીં. એટલે તમારા ખુદના વિશ્વાસ સાથે સાચી દિશા પકડી અને તમે જો પ્રયત્ન કરશો તો આ પ્રયત્નની અંદર તમને ચોક્કસ સફળતા મળશે. સાચી દિશામાં કરેલા પ્રયત્નો ક્યારેય નિષ્ફળ જતા નથી. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો આપણા મૃત્યુ પછી એ કૂવાનું પાણી પ્રાપ્ત થાય. એમ જીવનની અંદર અમુક લક્ષ્ય જે છે આપણે મેળવવું હોય તો આપણી ઉંમર વહી જાય પછી એ લક્ષ્ય જે છે એ આપણે મેળવી શકતા નથી. તો આપણી ઉંમરની સાથે, આપણા બુદ્ધિની સાથે અને યોગ્ય સમયે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરી લેવાની છે એ યોગ્ય સમયે કરી જ લેવી જોઈએ. તો જ જીવનની અંદર આપણે આપણી ગરીબીને દૂર કરી શકશું. અને ઈશ્વરે આપણને આ ગરીબી રૂપી સુંદર મોકો આપ્યો છે કે તમારે જીવનની અંદર કંઈક કરવાનું છે અને તમે એ કરી લેશો એટલે તમને જીવનની અંદર કોઈ પણ પ્રકારના વિઘ્નો આવશે નહીં. અને જે તમારા વિરોધીઓ છે, ખાસ કરીને તમારી ગરીબીની હાંસી ઉડાવે છે, એ પણ તમારી વાહ કરતા થઈ જશે. બસ માત્ર તમારે તમારા કામ જ્યાં સુધી તમે નિષ્ફળ છો ત્યાં સુધી તમે એકલા છો. જેવા તમે સફળ બનશો એટલે સમગ્ર જગત તમારા સફળતાનો સ્વર મચાવવા માટે આવી જશે. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વિના બસ તમારા લક્ષ્યને પકડી રાખો અને એને સિદ્ધ કરવા માટે દિવસ અને રાત જે છે એ મંડી પડો. પછી ઘીને સાકર ચોક્કસ મળશે ને મળશે. જો તમને પણ મારો આ વિચાર યોગ્ય